તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જ હશો? તો આજે આપણે રેસીપી બે લઈને આવી ગયા છે. હા, હમણાં આપણું ચાલુ છે ને યાર કે એક વિડીયોની અંદર બે રેસીપી લઈને આવી. તો ભાઈ રેસીપીનું નામની અંદર તો કદાચ હું તમને કહી દઉં તો સૂકી ભાજી બનાવીએ છીએ અને બીજી એક નવી રેસીપી બનાવી છે. બીજી રેસીપીનું મેં નામ આપ્યું નથી અને બીજી રેસીપીનું નામ તમે આપી દેજો. એટલે સૌથી પહેલાં આપણે શું કર્યું છે, તેલ લઈ લીધું છે અને એની અંદર થોડુંક નાખી લીધું, આપણે જીરું નાખેલું છે. ફરાળી આઈટમ છે એટલે બધું આપણે કોરું કાઢી લેવાનું હોય છે. પહેલાં સૌથી પહેલાં આપણે જીરું, ત્યારબાદ તેમની અંદર લીમડો અને ત્યારબાદ આપણે ઝીણી કટકી કરી નાખી હતી મરચાની. એ મરચાની કટકી પણ એડ કરી દીધી છે. ત્યારબાદ આપણે હવે નાખી દીધા છે બટેટા. આપણા બટેટા પણ બાફી લીધા હતા અને તેની અંદર થોડુંક એવું મીઠું પણ નાખી દીધું હતું બાફવાની અંદર. તો આપણે 4 થી 5 સીટી થવા દીધી એટલે બટેટા આપણા બફાઈ ગયા અને ત્યારબાદ આપણે છાલ કાઢી લીધી બટેટાની અને બટેટાને સુધારી લીધા છે. તો મસ્ત મજાના જો આપણે સૂકી ભાજી દેખાય છે ને, તો બને જ છે ભાઈ. આની અંદર આપણે નાખશું થોડુંક એવું મીઠું. જો તમે બાફવાની અંદર વધારે મીઠું નાખેલું હોય તો આની અંદર ઓછું મીઠું નાખજો. જો મારે સૂકી ભાજી હવે તીખી ખાવી છે એટલા માટે મેં 1 ચમચી જેટલી ચટણી નાખેલી છે અને થોડુંક એવો ખાંડનો ભૂકો પણ નાખેલો છે. સૂકી ભાજી નોર્મલ રીતના બનાવેલી છે. આ વિડીયો છે બપોરનો, તો બપોરે અમે સૂકી ભાજી બનાવેલી હતી. તો હવે એ સૂકી ભાજી વધારે બની ગઈ, તો એવી સૂકી ભાજી બની ગઈ છે. તો હવે એ સૂકી ભાજી વધારેલી છે તો રાતે શું કરવું? રાતે એક રેસીપી અમે કરી નાખી કે જેથી અમારે કંઈ બગડે પણ નહીં અને બીજે દિવસે કંઈ ફેંકવું પણ ન પડે. એટલે સૌથી પહેલાં આપણે શું કરી નાખ્યું, વઘાર કરી નાખ્યા બટેટાને, વઘારી લીધા. ત્યારબાદ તેની અંદર થોડુંક એવું લીંબુ પણ એડ કરી દીધું છે. ખટાશ અને ગળાશનું બેયનું પ્રમાણ આપણે મેળ આવી ગયું છે, બધું બરાબર થઈ ગયું છે. હવે મને એમ લાગતું હતું કે બટેટા થોડોક આમ આપણે શું થાય કે શાક જેવું લાગતું હતું કે ભાઈ બટેટા છૂટા છૂટા રહે એવી મજા ન આવે. સૂકી ભાજી તો ભેગી હોય તો વધારે મજા આવે. એટલે એની અંદર થોડુંક નાખી દીધું છે આપણે ધાણા જીરું. જો ધાણા જીરું હોય તો તેનું પાણી બધું શોષી લે છે અને થોડુંક એવું ઘટ થઈ જાય છે. જ્યારે પણ તમારે રસો વધી જાય તમારા શાકની અંદર, ત્યારે તમારે તેની અંદર થોડુંક એવું ધાણા જીરું એડ કરી દેવાનું. સૌથી પહેલાં તો તમને એકાદશીની શુભકામનાઓ. અને ત્યારબાદ આપણે હવે શું કર્યું છે, ફરાળની અંદર પતળીને તળી નાખી છે. મને એવું લાગે છે કે તમને બધાને મારે પતળીનો વિડીયો પણ લઈ આવવો જોઈએ. જેમ કે બટેટા અમે લઈ આવશું, એને આપણે સુકવશું, કઈ રીતના બનાવશું, એ આખો વિડીયો જોઈએ છે કે નથી જોતો? જોતો હોય તો મને કોમેન્ટ કરજો, તો હું ઈચ્છા થોડુંક ધરાવીશ કે તમારી સામે એ પતરીનો વિડીયો પણ લઈને આવું. કારણ કે સિઝન હમણાં ચાલુ થઈ જશે આપણે બટેટાની પતરી બનાવવાની, કે જે આપણે 1 વર્ષ સુધી આપણે સાચવી શકીએ એ રીતના આપણે વિડીયો બનાવશું. કે 1 વર્ષ સુધી તમે સાચવી શકો એવી આપણે ફરાળી ચિપ્સ, એટલે આપણે ચિપ્સ જ કહીએ છીએ ને. ત્યારબાદ આપણે લઈ લીધા છે મરચાં અને એને તળી નાખીએ છીએ. તેની ઉપર થોડુંક એવું મીઠું પણ છાંટી દીધું છે. તો આપણી રેસીપી આખી એક સંપૂર્ણ થઈ ગઈ છે. સૂકી ભાજી આપણી બની ગઈ છે. તેની ઉપર થોડીક એવી ધાણા ભાજી નાખી દીધી છે. વિડીયો લેતા ભૂલી ગયો તો કટોરાની અંદર કાઢીને, એટલે તમે થોડુંક સ્કીપ કરી લેજો. હવે બીજી રેસીપી બનાવવાની છે. તો આપણે સૌથી પહેલાં શું લીધું છે, ધાણા ભાજી. ત્યારબાદ મરચાંની કટકી કરી નાખી છે અને ત્યારબાદ આપણે કાચા બટેટા લીધા છે 4. આપણે સોપારી જેવડા એટલે કે નાના નાના જે બટેટી જેવડા હોય એવડા બટેટા લઈ લીધા છે 4. અને થોડુંક એવું આપણે દૂધી પણ લીધી છે. દૂધીનું બટકું લીધેલું છે. તમે માપ સાઈઝ તમે જોઈ જ શકો છો. એટલી બધી દૂધી નાખવાની હોતી નથી આની અંદર. ત્યારબાદ આપણે લઈ લીધો છે થોડોક એવો લીમડો. અને આ રાત પડી ગઈ છે અને બપોરની સૂકી ભાજી પડેલી હતી. તો આ સૂકી ભાજી પણ લઈ લીધી છે અને આપણે બી છે એટલે કે દાણા, એ દાણાને આપણે પાણીની અંદર પલાળી દીધા છે. ત્યારબાદ હવે આપણે રેસીપીને સ્ટાર્ટ કરવાની છે. તો એના પહેલાં આપણે શું કાર્ય કરવાનું છે, જે દૂધી છે એને મોટું મોટું ખમણ કરી નાખવાનું છે. આનાથી પણ મોટું તમારાથી થઈ શકે તો એ કરી શકો છો, કારણ કે જેમ મોટું વધારે મોટું ખમણ હશે તો વધારે ખાવાની મજા આવશે. ત્યારબાદ હવે આપણે લઈ લીધા છે બટેટા. બટેટાની 4 બટકા થાય એ રીતના ચીરું કરવાની છે. તો સારા એવા બટેટાના આપણે કટકા કરી લેવાના છે 4. અને તમે કટકા તમે જુઓ ત્યાં સુધીમાં યાર આ કામ તો ટાઈમપાસનું છે. આટલું કામ તો ત્યાં સુધીમાં તમે પણ એક સારું કામ કરો, લાઇક શેર ને સબસ્ક્રાઇબ. શેર ન કરતા શેર છેલ્લે કરજો. આખો વિડીયો ગમે તો જ શેર કરજો, નકર લાઇક કરી નાખજો. અરે યાર સબસ્ક્રાઇબ કરવાનું શું કામ ભૂલી જાઓ છો? ત્યારબાદ આપણે કુકરની અંદર લઈ લીધું છે થોડુંક એવું તેલ. તેલ આવ્યું છે કે નહીં એના માટે આપણે થોડુંક એવું જીરું નાખી દીધું હતું. હા, જો જીરું ઉપર આવી જાય તો તેલ આવી ગયું છે, ન આવે તો તેલ આવવાની વાર છે. અને તેલ 1 મિનિટ પછી આવી જ જાય છે હંમેશા. ત્યારબાદ આપણે આની અંદર નાખી દીધું છે લીમડો અને મરચાં. નોર્મલ વઘાર હોય છે. ફરાળી આઈટમની અંદર નોર્મલ વઘાર જ કરવામાં આવે છે. આની અંદર છે ને આપણે બધું સૂકું સૂકું ફરાળની આઈટમ જ એડ કરવામાં આવે છે. ત્યારબાદ તેની અંદર નાખી દીધા છે બટેટા અને ત્યારબાદ આપણે જે ખમણેલી દૂધી હતી તે પણ આની અંદર એડ કરી દીધી છે. આ બધું વસ્તુને આપણે તમારે મિક્સ કરી લેવાનું છે. આ તમે જોઈ જ શકો છો કેટલું છૂટું અને દેખાવમાં પણ બહુ મસ્ત છે. બધું મિક્સ કરી લેવાનું છે યાર. તમારે કઈ કઈ રેસીપી જોઈએ છે આના પછીના વિડીયોની અંદર, અને તમને અમારી રેસીપી ગમે છે કે નહીં એ તો તમારે અમને કહેવું જ જોઈએ, કે કોમેન્ટની અંદર જણાવો કે તમને
ગમે છે કે નથી ગમતી, અને તમને ગમે છે તો કઈ રેસીપી વધારે ગમી, અને કઈ રેસીપી તમને ગમે છે છતાં અમે નથી લઈ આવી શક્યા. ત્યારબાદ આપણે શું નાખી દીધું છે, બી આપણે દાણા હતા જે પાણીની અંદર પલાળી હતા, પાણીની અંદર 10 થી 15 મિનિટ માટે પલાળવા પડે છે. ત્યારબાદ આપણે સૂકી ભાજી છે તે પણ એડ કરી દેવાની છે, જે બપોરની વધેલી હતી. આપણે બધું આની અંદર મિક્સ કરતું જવાનું છે, અને ત્યારબાદ હવે આપણે આની અંદર કરશું થોડાક એવા મસાલા. સૌથી પહેલાં ધાણા જીરું એડ કરી દેવાનું છે. ત્યારબાદ થોડુંક એવું સ્વાદ પ્રમાણે તમારે ચટણી એડ કરી દેવાની છે. જો વધારે તીખું ખાતા હોય તો વધારે ચટણી જ નાખી શકો છો, પરંતુ જો તમે વધારે ચટણી નાખશો તો ટેસ્ટ થોડોક માઇનોર ડિફરન્સ આવી શકે છે. ત્યારબાદ આપણે ગળાશ નાખી દીધી છે અને ખટાશ નાખી દીધી છે, એટલે ખાંડનો ભૂકો નથી નાખ્યો, આ વખતે આપણે નાખેલી છે ખાંડ, અને થોડુંક એવું લીંબુ પણ એડ કરી દીધું છે. કદાચ મને એવું લાગે છે કે એડિટ કરતો હતો ત્યારે મારે મીઠું નાખતા હશું ને એ સીન લેતા ભૂલી ગયો છું, પરંતુ મીઠું તો બરાબર જ હતું, એટલે કે એ સીન કપાઈ ગયો છે. એ તમે થોડુંક એવું મીઠું નાખી દેજો. ત્યારબાદ આપણે 1.5 કપ જેટલું પાણી આની અંદર એડ કરી દીધું છે. 1.5 કપ જેટલું પાણી એડ કર્યું છે, અને 15 મિનિટ સુધી આને આપણે બાફવા દેવાના છે બધી વસ્તુને. 3 થી 4 સીટી થશે, અથવા 5 સીટી પણ થઈ શકશે, પરંતુ તમારે 15 મિનિટ સુધી આને બાફવા દેવાનું છે. મસ્ત મજાનું બધું બફાઈ જશે, એટલે કે આપણે 15 મિનિટ પછીનો વિડીયો હવે લઈ લીધો છે, અને આપણે કુકરની અંદરથી બધી હવા કાઢી લેશું. મીડિયમ ફ્લેમ ઉપર રાખશો તો આ બધી વસ્તુ સારી એવી રહેશે અને બહુ ગળી નહીં જાય. તો આપણું મસ્ત મજાની ડીશ તૈયાર થઈ ગઈ છે. ફરાળી ડીશનું નામ શું છે એ તમે અમને કહેજો, અને મિત્રોની અંદર આ તમે શેર કરી દેજો વિડીયો. પતરીને થોડુંક એવું ચવાણું અને મસ્ત મજાની આપણી ફરાળી ડીશ તૈયાર છે. તો ટેસ્ટની વાત કરી જોઈએ તો આ બી અને દૂધીનું કોન્સેપ્ટ બહુ મસ્ત હતો. દૂધી હોય અને બી હોય અને બટેટા ત્રણેય ભેગું થાય ને ત્યારે જે ટેસ્ટ આવે ને એ અલગ જ હોય છે. થોડુંક એવું તીખું હોય તો વધારે મજા આવે. અરે યાર, ફરાળી ડીશમાં કરીને ખાઈ લ્યો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.